કે પરીક્ષાને થોડાક દિવસો બાકી છે એ દરમિયાન તમને એવું લાગે કે મને આ નથી આવડતું, મને ઓલું નથી આવડતું, મને ઓલું ભૂલાઈ ગયું છે, તો એ ખોટો વહેમ છે. વધારે મહેનત કરી હોય, વધારે હોશિયાર વિદ્યાર્થીઓને આવું ફીલ થાય એ વાસ્તવિક છે. એવું તમને થાય એમાં નવાઈ નથી. તો આનો રસ્તો શું? તો જે વિષયમાં માની લો કે તમને એવું લાગે છે કે મને બંધારણ આવડતું નથી, તો બંધારણની તમારી પાસે જે પણ ચોપડી હોય, બંધારણની તમારી પાસે જે પણ ચોપડી હોય એ ચોપડીને લો અને એક એક પેજ ખોલો. જેવું પેજ ખોલશો એટલે પેજના અમુક શબ્દ તમે ટીક કર્યા હશે, હાઇલાઇટ કરેલા હશે, એને તમે વાંચશો. એ વાંચશો, પેજ ફેરવશો, ધીમે ધીમે તમને એ બધું રિકોલ થતું જશે. ખાલી એટલું કરવાનું, જે વિષયમાં તમને ડાઉટ હોય એની ચોપડી તમારે ખોલવાની અને એને ખુલ્લી આંખે વાંચવાની. ખુલ્લી આંખે વાંચશો એટલે ઓટોમેટિક તમને ખબર પડશે કે આ તો બધું આવડે જ છે, એટલે ઓટોમેટિક ડાઉટ જતો રહેશે. અથવા તો જે વિષયમાં તમને ડાઉટ જાય એની ટેસ્ટ આપો. મારી દ્રષ્ટિએ સૌથી પહેલાં શું કરાય, જે વિષયમાં તમને બીક લાગે ને તમને એવું થાય મને વારસામાં કંઈ આવડતું જ નથી, ઓકે, તો વારસાની બુક તમારી પાસે જે હોય એને ખોલો. જો જીવનમાં ક્યારે વાંચી હોય તો હા, પછી નવી બુક ખોલો તો એમાં તો કાંઈ ફેર ન પડે, વાંચેલું તો હોવું જોઈએ. વાંચેલું હોય ને ડર લાગે તો તમે ખાલી એને વાંચો એટલે ઓટોમેટિક બધું રિકોલ થઈ જશે. અને દરેક પરીક્ષામાં તમને જો અઘરું પૂછાય એવું જરૂર નથી.